ને હવે પુનઃ આપણે જે દાતાશ્રીઓ છે એમના સન્માન માટે આગળ વધીશું. હું વિનંતી કરું મહંત શ્રી સુંદરનાથ બાપુને કે આપના વરદ હસ્તે સન્માન કરશો અને રૂમના જે દાતાશ્રીઓ છે એમને વિનંતી કરી રહ્યો છું. સ્વર્ગીય સામતભાઈ જીણાભાઈ ડાંગર પરિવારના અને સ્વર્ગીય બાવનજીભાઈ સામતભાઈ ડાંગર પરિવારના ડૉક્ટર રમેશભાઈ બાવનજીભાઈ ડાંગર આપ શ્રી મંચ પાસે ઉપસ્થિત રહેશો. ડૉક્ટર રમેશભાઈ બાવનજીભાઈ ડાંગર આપ શ્રી મંચ ઉપર પધારશો એવી વિનંતી. મંત્રી આપના વરદ હસ્તે સન્માન કરવાનું છે, આપ શ્રી આગળ પધારશો. ત્યારબાદ સ્વર્ગીય વિક્રમભાઈ ધરણાથભાઈ કરમૂર પરિવારના હેબાભાઈ વિક્રમભાઈ કરમૂર મંચ પાસે ઉપસ્થિત રહેશે એવી વિનંતી. એ જ રીતે સ્વર્ગીય કરશનભાઈ અરસીભાઈ કરંગિયા પરિવારના દેવાનંદભાઈ કરશનભાઈ અને કેશુરભાઈ આપ મંચ પાસે ઉપસ્થિત રહેશો. સ્વર્ગીય વિક્રમભાઈ ધરણાથભાઈ કરમૂર પરિવારના હેબાભાઈ વિક્રમભાઈ કરમૂર આપ શ્રી મંચ ઉપર પધારશો. એ જ રીતે સ્વર્ગીય કરશનભાઈ અરસીભાઈ કરંગિયા પરિવારના દેવાનંદભાઈ કરશનભાઈ કેશુરભાઈ આપ શ્રી મંચ પાસે ઉપસ્થિત રહેશો એવી વિનંતી. જી એ વાત હમણાં આપણે કરશન બાપાને યાદ કર્યા તો દેવાનંદભાઈ એમના સુપુત્ર ખૂબ ખૂબ અભિનંદન. તાળીઓથી આપણે દેવાનંદભાઈને કેશુરભાઈને મંચ ઉપર આવકારીએ. સાથે સાથે હું વિનંતી કરું શ્રી લીરીબેન પ્રવીણભાઈ માડમ આપ શ્રી પણ મંચ પાસે ઉપસ્થિત રહેશો આપનું સન્માન ગ્રહણ કરવા માટે. શ્રી લીરીબેન પ્રવીણભાઈ માડમ. પધારો બેન. ખૂબ ખૂબ આભાર શ્રી લીરીબેન પ્રવીણભાઈ માડમ અને મહંતશ્રી આપને પુનઃ વંદના કરી હું વિનંતી કરીશ જિલ્લા પંચાયત જામનગરના પૂર્વ પ્રમુખ ભાઈ શ્રી હરદાસભાઈ ખવા સાહેબને આપ શ્રીના વરદ હસ્તે સન્માન કરશો. સ્વર્ગીય ભોજાભાઈ કારાભાઈ વસરા પરિવાર ભોજાભાઈ કારાભાઈ વસરા પરિવાર ભોજાભાઈ ઉપસ્થિત છે જી. ત્યાર પછીનું નામ શ્રી ભીમાભાઈ ભુરાભાઈ સોચા આપ શ્રી મંચ પાસે ઉપસ્થિત રહેશો અને શ્રી વિક્રમભાઈ રામાભાઈ વરુ સાહેબ આપ પણ મંચ પાસે ઉપસ્થિત રહેશો. શ્રી ભોજાભાઈ કારાભાઈ વસરા આપ શ્રીને વિનંતી કરીશ કે આપ મંચ ઉપર પધારશો. સાહેબજી મ્યુઝિકનું વોલ્યુમ થોડુંક ઓછું કરશો. થોડુંક સાવ બંધ નહીં બસ. ખીમાભાઈ ભુરાભાઈ સોચા આપ શ્રીને વિનંતી કે આપ મંચ ઉપર પધારશો. શ્રી વિક્રમભાઈ રામાભાઈ વરુ આપ શ્રી પણ મંચ ઉપર પધારશો. અને સ્વર્ગીય રામાભાઈ સામતભાઈ નંદાણીયા પરિવારના ભાઈ શ્રી બાબુભાઈ રામાભાઈ નંદાણીયા સાહેબ આપ શ્રીને મારી વિનંતી કે મંચ ઉપર પધારશો. શ્રી બાબુભાઈ રામાભાઈ નંદાણીયા આપ શ્રીને વિનંતી કરીશ. શ્રી ખીમાભાઈ ભુરાભાઈ સોચા એમનું સ્વાગત અભિવાદન સન્માન સ્વીકારી રહ્યા છે. સ્વર્ગીય રામાભાઈ સામતભાઈ નંદાણીયા પરિવારના ભાઈ શ્રી બાબુભાઈ રામાભાઈ નંદાણીયા એમનું સન્માન સ્વીકારશે.
ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અને હવે આપણે આગળ વધીએ. સન્માન કરવા માટે હું વિનંતી કરીશ જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના માનનીય પ્રમુખ આપણા વડીલ ભાઈ શ્રી જીવણભાઈ કુંભરવડિયા સાહેબને કે આપના વરદ હસ્તે હવે જે દાતાશ્રીઓ છે એમને આપ સન્માનિત કરશો. સ્વર્ગીય રાજાભાઈ ભીખાભાઈ કરંગિયા પરિવારના શ્રી વેજાનંદભાઈ રાજાભાઈ કરંગિયા આપ શ્રી મંચ ઉપર પધારો એવી વિનંતી. એમના બાદ શ્રી માલદેવભાઈ મારખીભાઈ નંદાણીયા સાહેબ અને એમના બાદ રાવલિયા જેસાભાઈ રાજાભાઈ પરિવારના શ્રી દેવાનંદભાઈ રાજાભાઈ રાવલિયા આપ શ્રી મંચ પાસે ઉપસ્થિત રહેશો. સૌપ્રથમ સ્વર્ગીય રાજાભાઈ ભીખાભાઈ કરંગિયા પરિવારના શ્રી વેજાનંદભાઈ રાજાભાઈ કરંગિયા આપ શ્રીને વિનંતી કરીશ. માલદેવભાઈ મારખીભાઈ નંદાણીયા આપ શ્રીને વિનંતી કરીશ કે હવે આપ મંચ પર આપનું સન્માન ગ્રહણ કરવા માટે ઉપસ્થિત રહેશો. ત્યારબાદ રાવલિયા જેસાભાઈ રાજાભાઈ પરિવારના ભાઈ શ્રી દેવાનંદભાઈ રાજાભાઈ રાવલિયાને વિનંતી કરીશ કે આપ મંચ ઉપર આપનું સન્માન ગ્રહણ કરવા માટે પધારશો. જી સર. તમામ દાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર અને ફરીથી ભાઈ શ્રી જીવણભાઈ કુંભરવડિયા સાહેબ આપનો પણ ધન્યવાદ કરી રહ્યો છું. હું વિનંતી કરીશ જામનગર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભાઈ શ્રી પાલાભાઈ કરમુર સાહેબને આપના વરદ હસ્તે હવે દાતાશ્રીઓને સન્માનિત કરશો. પરબતભાઈ સાજણભાઈ વસરા આપ શ્રીને વિનંતી કરીશ કે આપનું સન્માન સ્વીકારવા માટે મંચ ઉપર પધારશો. પરબતભાઈ સાજણભાઈ વસરા. ત્યારબાદ સ્વર્ગીય નાથીબેન રણમલભાઈ કરમુર પરિવારના માન્ય શ્રી રણમલભાઈ કરમુર સાહેબ અને એમના બાદ શ્રી રાજેશભાઈ હરદાસભાઈ બોદર સાહેબ આપ ત્રણેયને વિનંતી કે આપ મંચ પર ઉપસ્થિત થશો. સૌપ્રથમ પરબતભાઈ સાજણભાઈ વસરા મંચ ઉપર પધારે એવી વિનંતી છે. ત્યારબાદ સ્વર્ગીય નાથીબેન રણમલભાઈ કરમુર પરિવારના શ્રી રણમલભાઈ કરમુર સાહેબ આપ શ્રી મંચ ઉપર ઉપસ્થિત રહેશો. વડીલ શ્રી ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ રાજેશભાઈ હરદાસભાઈ બોદર આપ શ્રી મંચ પર આપનું સન્માન ગ્રહણ કરવા ઉપસ્થિત રહો એવી ખાસ વિનંતી છે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ સાહેબ. અને હવે આહિર કન્યા છાત્રાલય ધ્રોલના માનનીય પ્રમુખ શ્રી ગીગાભાઈ રાઠોડ સાહેબ આપ શ્રીને વિનંતી છે મારી. શ્રી મેરામણભાઈ કરશનભાઈ વસરા આપ શ્રી મંચ ઉપર પધારશો આપનું સન્માન સ્વીકારવા માટે. એ જ રીતે સ્વર્ગીય બાબુભાઈ મુરુભાઈ ભારવડિયા પરિવારના શ્રી નાથાભાઈ મેરામણભાઈ ગાગલિયા આપ પણ સાથે ઉપસ્થિત રહેશો. બે નામ સાથે થયા છે, માફ કરશો. મેરામણભાઈ કરશનભાઈ વસરા આપ શ્રી મંચ ઉપર પધારવા વિનંતી. સાથે સાથે સ્વર્ગીય બાબુભાઈ મુરુભાઈ ભારવડિયા અને સ્વર્ગીય દેવાભાઈ મુરુભાઈ કરમુર એ પરિવારમાંથી કોઈ સદસ્ય અહીંયા ઉપસ્થિત રહે એવી વિનંતી. સ્વર્ગીય બાબુભાઈ મુરુભાઈ ભારવડિયા અને સ્વર્ગીય દેવાભાઈ મુરુભાઈ કરમુર પરિવારના સદસ્યો મંચ ઉપર પધારે એવી વિનંતી. અને ત્યારબાદ નાથાભાઈ મેરામણભાઈ ગાગલિયા સાહેબ. હું આ તકે સમસ્ત સમાજ વતી અને ઉપસ્થિત સૌના વતી
ખૂબ ખૂબ પ્રણામ નમસ્કાર સાથે સ્વાગત અને અભિવાદન કરી રહ્યો છું આપણા ખંભાલિયા વિસ્તારના માનનીય ધારાસભ્ય શ્રી વિક્રમભાઈ માડમ સાહેબ, આપનું ખૂબ ખૂબ સ્વાગત અને અભિવાદન છે. રાજેશભાઈ હરદાસભાઈ બોદર, આપ શ્રી આપનું સન્માન ગ્રહણ કરશો. હવે વિનંતી કરીશ જામનગર જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના માનનીય ચેરમેન શ્રી કેવી ગાગિયા સાહેબને આપના વરદ હસ્તે સન્માન કરશો, જેમણે દાતાશ્રી તરીકે આપણા સમાજનો સહયોગ કર્યો છે. એવા વિક્રમભાઈ જગાભાઈ ભારવડિયા, આપશ્રીને વિનંતી કરીશ કે આપ મંચ ઉપર આપનું સન્માન સ્વીકારવા માટે પધારશો. શ્રી વિક્રમભાઈ જગાભાઈ ભારવાડિયા. ત્યારબાદ શ્રી કરશનભાઈ ભોજાભાઈ ચોચા, આપશ્રી પણ આપનું સન્માન સ્વીકારવા માટે મંચ પાસે ઉપસ્થિત રહો એવી વિનંતી. અને એ જ રીતે ડૉક્ટર દીપેનભાઈ ગોજિયા અને શ્રી રમેશભાઈ રામભાઈ ગલ, આપ બંનેને પણ વિનંતી કરીશ કે આપ બંને પણ મંચ પાસે ઉપસ્થિત રહેશો. શ્રી વિક્રમભાઈ જગાભાઈ ભારવાડિયા એમનું સન્માન સ્વીકારી રહ્યા છે. ત્યારબાદ શ્રી કરશનભાઈ ભોજાભાઈ ચોચા, આપશ્રીને વિનંતી કે આપ મંચ ઉપર આપનું સન્માન સ્વીકારવા માટે પધારશો. આવો કરશનભાઈ ને. ડોક્ટર દીપેનભાઈ ગોજિયા સાહેબ તથા શ્રી રમેશભાઈ રામભાઈ ગલ, આપ શ્રી બંને મંચ પાસે ઉપસ્થિત રહેશો એવી વિનંતી. ત્યારબાદ સ્વર્ગીય મોતીબેન દાનાભાઈ બામરોટિયા, આપ શ્રી અહીં ઉપસ્થિત રહેશો, એ પરિવારના સદસ્ય. અત્યારે મંચ ઉપર ડોક્ટર દીપેનભાઈ ગોજિયા અને શ્રી રમેશભાઈ રામભાઈ ગલ એમનું સન્માન સ્વીકારવા માટે મંચ ઉપર ઉપસ્થિત છે. સ્વર્ગીય મોતીબેન દાનાભાઈ બામરોટિયા, આ પરિવારના સદસ્ય શ્રીને વિનંતી કે આપ મંચ પાસે ઉપસ્થિત રહેશો. અને ત્યારબાદ પરિશ્રમ શૈક્ષણિક સંકુલ લાલપુરના અમારા મિત્રો, એમના તરફથી પણ ખૂબ અદ્ભુત સહયોગ મળ્યો છે. આપ શ્રી પણ અહીંયા મંચ પાસે ઉપસ્થિત રહેશો. સ્વર્ગીય મોતીબેન દાનાભાઈ વાવરોટિયા પરિવાર, પધારો સાહેબ. અને પરિશ્રમ શૈક્ષણિક સંકુલ લાલપુર, અને સાથે સાથે કરશનભાઈ અર્જણભાઈ સોચા મુરીલા, આપ શ્રી મંચ ઉપર આપનું સન્માન સ્વીકારવા માટે પધારશો. શ્રી કરશનભાઈ અર્જણભાઈ સોચા મુરીલા. પરિશ્રમ શૈક્ષણિક સંકુલ, એમના માટે હું વિનંતી કરીશ કે એમના ટેબલોનું એક સન્માન કરવા માટે હું વિનંતી કરીશ સુમાતભાઈ ગાગિયાને કે તેઓ પણ એમની સાથે જ પરિશ્રમ શૈક્ષણિક સંકુલનું સન્માન કરશે. શ્રી સુમાતભાઈ ગાગિયા, એમને પણ હું વિનંતી કરીશ કે તેઓ પરિશ્રમ શૈક્ષણિક સંસ્થા જે આપણી છે એનું સન્માન કરશે. આપણે સૌ આ સન્માનોને તાળીઓના ગડગડાટથી વધાવીશું. ખૂબ ખૂબ આભાર કેબીભાઈ આપનો. અને આપણી સૌની વચ્ચે એક પ્રેરક ઉપસ્થિતિ જામનગરના આહિર સમાજના એક વટવૃક્ષ સમાન આગેવાન અને સેસુદ આહિર એવા માનનીય શ્રી વિક્રમભાઈ અર્જણભાઈ માડમ, તેઓ અહીંયા ઉપસ્થિત હોય એમનું સ્વાગત અભિવાદન કરવા માટે હું વિનંતી કરું છું
નંદ દેવાયત બોદર આહિર સંસ્થાનના સંયોજક ભાઈ શ્રી મેરમણભાઈ વાટુ અને નંદધામ આહિર સમાજ લાલપુરના પ્રમુખ ભાઈ શ્રી અર્ષિભાઈ કરંગિયાને કે તેઓ માન્ય વિક્રમભાઈનું સન્માન સ્વાગત અભિવાદન કરશે. આપણે સૌ વિક્રમભાઈને તાળીઓના ગડગડાટથી વધાવીશું. એક બીજી અગત્યની જાહેરાત આ તકે થઈ રહી છે. સ્વર્ગીય જેસાભાઈ દેવસીભાઈ ગાગલિયા, જેઓ મૂળ કલ્યાણપુર તાલુકાના લાંબા ગામના વતની અને હાલ જામનગર છે, એવા સ્વર્ગીય જેસાભાઈ દેવસીભાઈ ગાગલિયા એમના પરિવારમાંથી ભાઈ શ્રી હિતેશભાઈ ગાગલિયાએ નંદધામ આહિર સમાજ લાલપુરના આ ભવનની અંદર 5 લાખ રૂપિયાનું અનુદાન આપેલ છે. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. હવે આગળનો દોર વધારવા માટે હું વિનંતી કરીશ ભાઈ શ્રી બિમલભાઈ ઓઝાને કે તેઓ આપણા કાર્યક્રમનો દોર આગળ વધારે. અને હવે જેમનું પ્રેરક ઉદ્બોધન આપણે સાંભળવાનું છે એવા ભારતીય જનતા પાર્ટી ગુજરાત રાજ્યના પ્રદેશ મંત્રી ભાઈ શ્રી રઘુભાઈ હુંગલ સાહેબ, આપ શ્રીને વિનંતી કરીશ. શ્રી રઘુભાઈ હુંબલ સાહેબ, આપ શ્રી આપની વાણી અહીંથી રજૂ કરો એ પહેલા નાનકડી એક જાહેરાત મારે કરવાની છે. તમારી પાસે સમય નથી ને મારો અત્યારે સમય નથી. બાકી કોણ કહે છે જગતમાં કે આપણી વચ્ચે પ્રણય નથી. થોડા સમય કરતા આપણે મોડા ચાલી રહ્યા છીએ, પણ બધા ભેગા છીએ ને ખૂબ સરસ મજાના કસુંબલ ડાયરાની મોજ પણ આપણે સૌએ સાથે મળીને માણવાની છે. કલાકારોમાં દેવરાજભાઈ ગઢવી, જાહલબેન આહિર, ભગવતીબેન ગોસ્વામી અને નાનકડો પણ રાયનો દાણો એવો પાર્થદાન ગઢવી, આ કલાકારોની સંગાથમાં આપણે આગળ વધીશું. ક્ષમા ચાહું છું ઉમલ સાહેબ, આપ શ્રીની. જય દ્વારકાધીશ. આમ તો આપણે જમીન બેઠા છીએ, બધા ભૂખ્યા છો એવું તો કહેવાશે નહીં, એટલે દ્વારકાધીશની જય એવી બોલાવો કે અહીંયા આપણો કાળિયો ઠાકર આગો નથી એટલે આપણને સાંભળે. જય દ્વારકાધીશ. બંને હાથ ઊંચા કરીને જય દ્વારકાધીશ. આજે લાલપુર મુકામે નંદ દેવાયત બોદર આહિર સંસ્થાન સમિતિ દ્વારા જે દેવાયત બાપાના સ્ટેચ્યુના અનાવરણ પ્રસંગે કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મંચાસ્થિત મહાનુભાવો, કેમ કે અગાઉ જે વાત થઈ એ પ્રમાણે કોઈના નામ બોલવાના નથી, ટાઈમની કમી છે એટલા માટે, અને તમે પણ ડાયરો સાંભળવા માટે બેઠા છો એટલે અમે તમને બહુ ત્રાસ નહીં આપીએ, એટલે અમે પણ સમજીને વાત કરશું. પણ અમને રોક્યા છે અત્યાર સુધી. અમે તો મેરામણભાઈ ને મારખીભાઈને કહેતા હતા કે ભાઈ અમને જવા દો, હવે અમારે ઘણો વાટ છે, હજી અમારે ટાઈમની પણ કમી છે, પણ એ માન્યા નહીં અને અમને તમારે સહન કરવા પડશે. હવે હું આ વિસ્તારમાં જ્યારે દ્વારકાધીશની ધજા ચડાવી ત્યારે ઘણા ગામની અંદર આવ્યો છું, એટલે મને ખબર છે કે આ વિસ્તારની પ્રગતિ, આ વિસ્તારની કામ કરવાની પદ્ધતિ, આ વિસ્તારની સમજણ બધાથી હું વાકેફ છું. પણ આહિર સમાજ ક્યાંક ને ક્યાંક પાપા પગલી કરી રહ્યો છે. આર્થિક રીતે હોય, સામાજિક રીતે હોય, શૈક્ષણિક રીતે હોય કે ધાર્મિક રીતે હોય કે રાજકીય રીતે હોય, ક્યાંય ને ક્યાંય પાપા પગલી કરી રહ્યો છે. હજી બીજા સમાજો કે બીજા લોકોના મુકાબલે આપણે ઘણું કરવાનું બાકી છે. અહીંથી બે દીકરીઓએ વાત કરી. એક નાની દીકરી પણ ખૂબ સરસ કોન્ફિડન્સથી સ્ટેજ ઉપર આવી અને ખૂબ સરસ વાત કરી. મોટી દીકરીએ દેવાયત બાપાનો ઇતિહાસ આખો કીધો, કેમ કે આપણને તો લગભગ દેવાયત બાપાનો ઇતિહાસ મોઢે હોય, પણ છતાં આ વાતને વાગોળવી પડે. આપણા બાળકો, આપણી બહેનો દીકરીઓ એના સુધી આહિરોનો ઇતિહાસ પહોંચવો પડે, એના માટેના પ્રયત્ન પણ મેરામણભાઈ અને મારખીભાઈ દ્વારા જે થઈ રહ્યા છે એ બંનેને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આજે રામનવમીના પ્રસંગે જ્યારે દેવાયત બાપાની પહેલી પુણ્યતિથિ, નિમિત્ત પુણ્યતિથિની જ્યારે શરૂઆત કરી બોડીદરથી, ત્યારે લગભગ ગામડે ગામડે ફરીને આ બંને
વિરલાઓએ આખાએ ગુજરાતના આહિર સમાજને 2 લાખ લોકોને જે બોડીદર ગામે ભેગા કર્યા હતા એ પણ ખૂબ ધન્યવાદને પાત્ર છે. આ સમય જાતા આજે તમને કહી દઉં કે એક મને લગભગ મારખીભાઈ કહેતા હતા કે 900 થી 1000 વર્ષથી આ દેવાયત બાપાને આ ઇતિહાસને, પણ આપણે ક્યાંય ને ક્યાંય આવા લોકો દ્વારા આ ઇતિહાસને આપણે જીવિત રાખ્યો છે. ક્યાંય ને ક્યાંય આ વાતો દ્વારા આપણે આ 3 રામનવમીથી આગલી વખતે પણ હું ભાટિયા આવ્યો હતો, ભાટિયા પણ દેવાયત બાપાના સ્ટેચ્યુનું અનાવરણ હતું. આજે લાલપુર ગામે પણ દેવાયત બાપાના સ્ટેચ્યુનું અનાવરણ છે અને આવતા દિવસોમાં પણ આ આહિર સમાજના અમર ઇતિહાસને ઉજાગર કરવાનું જો કોઈ કામ કરતું હોય તો આ બંને ભાઈઓ કરી રહ્યા છે. પણ એમાં આહિર સમાજ પણ ખૂબ સાથ સહકાર આપી રહ્યો છે. રહી વાત શિક્ષણની, હમણાં વાતો થઈ શિક્ષણની, હું તમને એક વાત કરું તો તમને આશ્ચર્ય થશે કે અમારે સુરતની અંદર 200 ડોક્ટરો સર્જન છે. સુરતની અંદર આહિર સમાજના તમે વિચાર કરો, 200 સર્જન ડોક્ટર છે. ભાવનગર અને અમરેલીમાં થઈ અને અત્યારે 400 ડોક્ટર સર્જન છે અને 200 છોકરાઓ ડોક્ટરનું એજ્યુકેશન લઈ રહ્યા છે. અમે હમણાં રાજુલામાં એક ઘરે ઉત્તર કિરિયામાં ગયા હતા વિક્રમભાઈ, તો એક ઘરના 3 ભાઈ વચ્ચે 7 બાળકો 7 ડોક્ટરનું ભણે, 7 ડોક્ટરનું ભણે છે. મેં એ લોકોને કીધું કે તમારા બાળકોના મગજમાં તમે કોમ્પ્યુટર ફિટ કરી દીધા છે. એટલે શિક્ષણની રીતે પણ આપણે ખૂબ આગળ વધી રહ્યા છીએ, પણ ક્યાંક ને ક્યાંક હજી આપણે સ્થળાંતર કરવાની બાબતમાં ઘણા પાછળ છીએ. આપણે પેથલજી બાપા હંમેશા કહેતા કે તમે ગામડા છોડી દો, ક્યાંક ને ક્યાંક સ્થળાંતર કરશો તો તમારી પ્રગતિ થશે. આપણે જોઈ તો લાલપુર તાલુકામાં આપણી સંખ્યા ઘણી છે, પણ લાલપુર શહેરની વાત કરીએ તો આપણી સંખ્યા એટલી નથી. એટલે ક્યાંક ને ક્યાંક પ્રગતિ માટે પણ આપણે ગામડા છોડવા પડશે. એટલે આવતા દિવસોમાં સૌ સાથે મળી અને કાંઈ વિકાસ કરીએ. અને હું લાલપુર ગામના બંને સરપંચોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે હું ગામની અંદર દાખલ થયો ને ત્યારે મને એમ હતું કે આ નગરપાલિકા હશે અને નગરપાલિકાએ ખૂબ સારું કામ કર્યું છે. આ ગામની અંદર આખા ગામની અંદર આરસીસીના રોડ છે, આવા ગામ બહુ ઓછા જોવા મળે. તો એને પણ હું અભિનંદન આપું છું કે સરકાર દ્વારા ખૂબ ગામડાઓમાં પૈસા આવે છે, પણ સરપંચની ઈચ્છા શક્તિ હોય તો આવા ગામ થાય. એટલે લાલપુર ગામના બંને સરપંચોને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. લાલપુર તાલુકાના આહિર સમાજે અમને બોલાવ્યો, અમારું સન્માન કર્યું, એ તમામ ટીમનો પણ હું આભાર માનું છું અને તમારી માફી માગી અને તમારી વચ્ચેથી નીકળું છું, કેમ કે હજી 250 થી 300 કિલોમીટરનો રન કરવાનો છે અને કાલે પણ રાજુલા જવાનું છે. એટલે તમારી માફી માગી અને હું નીકળું છું. જય દ્વારકાધીશ. ખૂબ ખૂબ આભાર માન્ય શ્રી રઘુભાઈ હુંબલ. એક નાનકડીક વાત અહીંયા વચ્ચે લઈ લઉં કે ઘણા બધાના મનમાં એવો સવાલ થતો હશે કે આ સમયમાં આ પ્રતિમાઓનું અનાવરણ શા માટે, કે આપણે આ પ્રતિમાઓ બેસાડીએ એની પાછળનું તાત્પર્ય શું, શા માટે આપણે આ પ્રતિમાઓ બેસાડીએ? તો એક લોક સાહિત્યકાર, એક ચારણ, ભલાભાઈ ચારણનો એક દુહો છે અને એને કોઈક નકારાત્મક માણસે એવો પ્રશ્ન કર્યો હતો કે ભગવાન છે તો ભગવાનનું મંદિર શા માટે? ભગવાન તો અત્ર તત્ર સર્વત્ર બધી જગ્યાએ છે, તો ભગવાનનું મંદિર શા માટે? શા માટે ભગવાનના મંદિરને એની પ્રતિમાઓની સ્થાપના કરીને એને પૂજવા પડે? ત્યારે એ ભલા ચારણે જે દુહાની અંદર કીધું છે, અહીંયા આપણી વચ્ચે આપણા જાજરમાન લોક સાહિત્યકાર આદરણીય શ્રી લાખણસિંહભાઈ ગઢવી અને દેવરાજભાઈ ગઢવી જેવા 2 મહાન લોક સાહિત્યકારો ઉપસ્થિત હોય, આપણે સૌ એમને તાળીઓના ગડગડાટથી પ્રથમ વખત વધાવીએ. અને એ દુહાના માધ્યમથી ભલા ચારણે કીધું હતું કે આ બોલે એ બીજો કોઈ નહીં, કાં ભલો ને કાં ભગવાન. આ બોલે એ બીજો કોઈ નહીં, કાં ભલો ને કાં ભગવાન. અંતર વચાડે એટલું જેમ આંખ ન ભાડે કાન. આપણા કાનને આપણી આંખ જોઈ ના શકે, એને જોવા માટે આપણે દર્પણની જરૂર પડે, અરીસાની જરૂર પડે. એમ આપણે આપણા ઇતિહાસને, આપણા ઉજળા ગૌરવને એને જોવા માટે જે દર્પણની જરૂર પડે એ કદાચ આ પ્રતિમા છે. એટલે આપણે ગામે ગામ પ્રતિમા બેસાડીએ છીએ અને એ પ્રતિમાને જોઈ અને આપણે દરેક વખતે યાદ કરીએ છીએ કે આપણે આના વંશજ છીએ. એટલા માટે આપણે આ પ્રતિમાઓનું અનાવરણ કરી રહ્યા છીએ. અહીંયા આપણી વચ્ચે
આપણા સમાજના ગૌરવવંત ક્લાસ 1-2 અધિકારીઓ અહીંયા ઉપસ્થિત છે, ત્યારે એમનું સન્માન કરવા માટે હું એના સન્માનનો દોર આગળ વધારી એની પહેલાં શ્રી કરશનભાઈ ભોજાભાઈ સોચા જેઓ રૂમના દાતા છે અને એમનું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ મેરામણભાઈ ભાટુને કે તેઓ કરશનભાઈ સોચાનું સન્માન કરશે. ભાઈ શ્રી કરશનભાઈ સોચા. કરશનભાઈ અર્જણભાઈ સોચા, માફ કરશો, કરશનભાઈ અર્જણભાઈ સોચા. એક જ નામ બે છે, કરશનભાઈ સોચા, એટલે એક આ ભૂલથી મિસ્ટેક થઈ છે. કરશનભાઈ અર્જણભાઈ સોચા એમનું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ મેરામણભાઈ ભાટુને કે તેઓ કરશનભાઈનું સન્માન કરશે. આપણે સૌ આ સન્માનને તાળીઓના ગડગડાટથી વધાવીશું. એમના પછી જેમણે હમણાં જ 5 લાખ રૂપિયાનું અનુદાન અહીંયા આપ્યું છે એવા ગાગલિયા હિતેશભાઈ જેઠાભાઈ, એમનું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ ભાઈ શ્રી મેરામણભાઈ ભાટુને કે તેઓ હિતેશભાઈ જેઠાભાઈ ગાગલિયાનું પણ સન્માન કરશે. અને હું વિનંતી કરીશ પ્રફુલભાઈ જોગલ અને સામતભાઈ ગાગિયાને કે તેઓ ભાઈ શ્રી હિતેશભાઈ જેઠાભાઈ ગાગલિયા એમના સન્માનમાં સાથે રહેશે. ભાઈ શ્રી પ્રફુલભાઈ જોગલ અને સામતભાઈ ગાગિયા. આપણે સૌ આ સન્માનને તાળીઓના ગડગડાટથી વધાવીશું. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ અભિનંદન. અને આગળ વધીએ. આપણા સમાજના એવા મિત્રો, એવા લોકો કે જેઓ અલગ અલગ પદ પર ક્લાસ 1 અને ક્લાસ 2 ઓફિસર તરીકે એમની ફરજ બજાવી રહ્યા છે, એમનું પણ આપણે સન્માન કરીએ. અને સૌપ્રથમ હું વિનંતી કરીશ આહિર સમાજ લાલપુરના જૂના ટ્રસ્ટી ભાઈ શ્રી પરબતભાઈ ખીમાભાઈ કરંગિયા સાહેબને આપ મંચ ઉપર પધારી અને જેટકોમાં ક્લાસ 1 તરીકે ફરજ બજાવતા ડેપ્યુટી એન્જિનિયર શ્રી દિનેશભાઈ ભીખુભાઈ વસરા, એમનું આપ સ્વાગત અભિવાદન કરશો. શ્રી દિનેશભાઈ ભીખુભાઈ વસરા સાહેબ જેટકોમાં ડેપ્યુટી એન્જિનિયર તરીકે જામનગર મુકામે ક્લાસ 1 તરીકે ફરજ બજાવે છે, એમનું આપણે સન્માન કરીએ. તાળીઓથી પહેલાં તો મંચ ઉપર આવકારી એમનું સન્માન કરવા માટે આહિર સમાજ લાલપુરના આપણા પૂર્વ ટ્રસ્ટી શ્રી પરબતભાઈ ખીમાભાઈ કરંગિયાને વિનંતી કરીશ. ત્યારબાદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર તરીકે લાલપુર મુકામે ફરજ બજાવતા શ્રી મુકેશભાઈ દેવાનંદભાઈ બૈડિયાવદરા, એમને આપણે આવકારીએ. શ્રી મુકેશભાઈ દેવાનંદભાઈ બૈડિયાવદરા, આપ શ્રી મંચ ઉપર આપનું સ્થાન લેશો આપનું સન્માન સ્વીકારવા માટે. વસરા સાહેબ ખૂબ ખૂબ અભિનંદન, આભાર, થેન્ક યુ. હું વિનંતી કરીશ આહિર સમાજ લાલપુરના પૂર્વ ટ્રસ્ટી શ્રી રમેશભાઈ મારખીભાઈ કરંગિયા, આપ મંચ ઉપર પધારી અને શ્રી મુકેશભાઈ દેવાનંદભાઈ બૈડિયાવદરા એમનું સન્માન કરશો. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. એક વિનંતી મારે કરવાની, બંને તરફ જે ભાઈઓ આ તરફ અને અહીંયા ઊભા છે, આમ તો કોઈ છે નહીં પણ બહેનોએ બહુ સરસ વ્યવસ્થા રાખી છે. આ તરફ જે મિત્રો ઊભા છે એમને વિનંતી કે થોડા આ તરફ આવી જશો તો બીજા જોઈ પણ શકે, તમને વધારે મજા આવશે કાર્યક્રમ જોવાની. મંચની બંને બાજુ જે મિત્રો ઊભા છે આ તરફ અને અહીંયા, થોડા આ તરફ આવી જાવ તો અમને ગમશે. આપનો સહયોગ આવશ્યક છે. રમેશભાઈ મારખીભાઈ કરંગિયા, એમને વિનંતી કરીશ કે તેઓ મુકેશભાઈ દેવાનંદભાઈ બૈડિયાવદરા જેઓ રેન્જ ફોરેસ્ટ ઓફિસર છે એમનું સન્માન કરશે. ભાઈ શ્રી રમેશભાઈ મારખીભાઈ કરંગિયા એ હાજર ના હોય તો હું વિનંતી કરીશ નારણભાઈ મેરગભાઈ કાંબરિયાને. રમેશભાઈ મારખીભાઈ કરંગિયા, એમને વિનંતી કે તેઓ તાત્કાલિક સ્ટેજ ઉપર આવી અને આપણા અધિકારી શ્રીનું સન્માન કરશે. વિનંતી કરીશ નારણભાઈ
કાંબરિયાને કે તેઓ મુકેશભાઈ દેવાનંદભાઈ બેડિયાવદરા કે જેઓ રેન્જ ફોરેસ્ટ ઓફિસર તરીકે આરએફઓ તરીકે લાલપુરની અંદર ફરજ બજાવી રહ્યા છે. આપણે સૌ મુકેશભાઈના સન્માનને તાળીઓના ગડગડાટથી વધાવીશું. ત્યારબાદ આપણે આગળ વધીએ. પ્રોફેસર એન્ડ હેડ ઓફ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ લાલપુર ડોક્ટર જગમાલભાઈ વેજાણંદભાઈ કરંગિયા સાહેબ, આપ શ્રી મંચ પર પધારશો અને એમને આવકારવા સન્માનિત કરવા માટે આર્ય સમાજના પૂર્વ ટ્રસ્ટી ભાઈ શ્રી રમેશભાઈ મારખીભાઈ કરંગિયા આપ શ્રીને વિનંતી કરીશ. રમેશભાઈ આપ મંચ પર પધારશો. ડોક્ટર શ્રી જગમાલભાઈ વેજાણંદભાઈ કરંગિયા સાહેબ. એમના પછી જોશનાબેન વત્સીભાઈ કરંગિયા, જેઓ પીએચસી ભણગોરની અંદર મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવી રહ્યા છે, એવા આપણા અધિકારી શ્રી જોશનાબેન વત્સીભાઈ કરંગિયા. અને એમને સન્માનિત કરવા માટે હું વિનંતી કરીશ શ્રી પાલાભાઈ ખીમાભાઈ કરમૂર, આહિર સમાજ લાલપુરના પૂર્વ ટ્રસ્ટી શ્રી પાલાભાઈ ખીમાભાઈ કરમૂર. પાલાભાઈ આવો પ્લીઝ. ત્યારબાદ શ્રી ખીમાભાઈ ઉકાભાઈ બોદર, આહિર સમાજ લાલપુરના પૂર્વ ટ્રસ્ટી શ્રી મંચ પાસે ઉપસ્થિત રહેશે. આપણે આ સન્માનને તાળીઓના ગડગડાટથી વધાવીશું. એમના પછી હું વિનંતી કરીશ મામલતદાર સાહેબ શ્રી લાલપુર શ્રી એબલભાઈ ગરૈયા અહીંયા સન્માન સ્વીકારવા માટે ઉપસ્થિત થશે. અને એમનું સન્માન કરવા માટે આહિર સમાજ લાલપુરના પૂર્વ ટ્રસ્ટી ભાઈ શ્રી ખીમાભાઈ ઉકાભાઈ બોદર આપ શ્રીને મારી વિનંતી છે. શ્રી એબલભાઈ ગરૈયા એમનું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ નંદ સંસ્થાનના પ્રમુખ ભાઈ શ્રી મારખીભાઈ વસરાને કે તેઓ એબલભાઈ ગરૈયાનું સન્માન કરશે. શ્રી મારખીભાઈ વસરા. વિનંતી કરીશ મેરામણભાઈ ભાટુને કે તેઓ એબલભાઈ ગરૈયાનું સન્માન કરશે. આ પહેલા જેટલા નામો હું અહીંયાથી બોલ્યો છું પૂર્વ ટ્રસ્ટી તરીકે, મારા તરફથી ક્ષમા માંગીને મને હમણાં માહિતી પૂરી મળી કે અહીંયા જે આહિર સમાજ લાલપુરની સ્થાપના થઈ એ સ્થાપક ટ્રસ્ટીઓ આ બધા, બરાબર ને, જૂના બધા, જી, જૂની સંસ્થાના, જી. એમના પછી જેઓ ઉમદા ચિત્રકાર છે અને અનેક નેશનલ એવોર્ડ વિનર છે એવા ભાઈ શ્રી સામતભાઈ લખમણભાઈ બેલા, એમનું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ અરશીભાઈ કરંગિયાને કે તેઓ ભાઈ શ્રી સામતભાઈ લખમણભાઈ બેલાનું સન્માન કરશે. ખૂબ જ ઉમદા શિક્ષક અને ખૂબ જ ઉમદા ચિત્રકાર ભાઈ શ્રી સામંતભાઈ બેલા સાહેબ, ખૂબ ખૂબ તાળીઓથી આપણે એમને મંચ ઉપર આવકારીએ. કલાના માધ્યમથી આપણા સમાજનું નામ માત્ર ગુજરાતમાં નહીં વિશ્વભરમાં પ્રખ્યાત છે. સામંતભાઈ, હું એમના ફેસબુકમાં અને વોટ્સએપ ગ્રુપમાં એમને ફોલો કરું છું. સામંતભાઈ, ખૂબ ખૂબ અભિનંદન. એમના પછી જેઓ સ્ટેટ જીએસટી ઓફિસર છે ગાંધીધામ ખાતે એવા આપણા શ્રી પારસભાઈ વત્સીભાઈ ગોજિયા, તેઓ અહીંયા ઉપસ્થિત હોય તેમનું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ વસરામભાઈ રાઠોડને કે તેઓ શ્રી પારસભાઈ વત્સીભાઈ ગોજિયા સ્ટેટ જીએસટી ઓફિસર એમનું સન્માન કરશે. પારસભાઈ, ખૂબ ખૂબ અભિનંદન. અને હવે એમના પ્રેરક ઉદ્બોધન માટે હું વિનંતી કરીશ રાજકોટથી ખાસ ઉપસ્થિત આપણા માનવંતા મહેમાન પણ, આપણા સમાજના યુવા અગ્રણી પણ એવા રાજકોટ
ના માનનીય મેયર શ્રી પ્રદીપભાઈ ડવ સાહેબ. આપણે વક્તાશ્રીને થોડી તાળીઓ તો ચોક્કસથી મળવી જોઈએ. એમનું માર્ગદર્શન એમના શબ્દોના માધ્યમથી મેળવીએ. જય દ્વારકાધીશ. નંદ દેવાયત બોદર આ સમિતિ દ્વારા ખૂબ એક ભવ્ય કાર્યક્રમનું જ્યારે આજે આયોજન થયું છે. એ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે સન્માનીય મંચ, આપ સૌ વડીલો, ભાઈઓ અને બહેનો, ઇતિહાસ, સમાજ, આજની જરૂરિયાત શું છે, આગળ કઈ રીતે વધવું જોઈએ, ભૂતકાળ આપણો શું હતો, એ બધું જ ઇતિહાસ બેને વર્ણવ્યો. કનારા સાહેબે પણ અત્યારની શું જરૂરિયાત છે એ વાત કરી. સમય પણ ખૂબ મોડો થઈ ગયો છે, તમારે પણ હજી ડાયરાને માણવાનો છે. પણ એટલું ચોક્કસ કહીએ કે આ સમય છે ટેકનોલોજીનો સમય છે, આ સમય છે વિજ્ઞાનનો સમય છે, ને સમયને સાથે ચાલવું એ જ અત્યારે સમયની જરૂરિયાત છે. ત્યારે આ સમયે ખાસ કરીને કોઈ પણ વાળા ઝાડા ભૂલીને સમાજ કઈ રીતે આગળ વધે, સમાજમાં રહેલી માનો કે કોઈ ત્રુટિ છે તો ત્રુટિ છે આપણાથી શરૂઆત કરીને એમાં આપણે આગળ વધીને ત્રુટિ દૂર કરીએ. સાથે જ શિક્ષણનો કોઈ વિકલ્પ જ નથી. આજે કોઈ પણ ક્ષેત્રમાં તમારે આગળ જવું હોય તો શિક્ષણ ફરજિયાત છે. મંદિરોમાં દાન કરીએ, ખૂબ સારી વાત છે. સમાજની વાડી બનાવીએ, ખૂબ સારી વાત છે. પણ સૌથી જો કોઈ તાતી જરૂરિયાત હોય તો એ શિક્ષણની જરૂરિયાત છે. અને શિક્ષણ માટે જે કંઈ કરવું પડે એના માટે સૌ આગેવાનો ને આપણે સૌ વડીલોએ અને યુવાનોએ આગળ વધવું જોઈએ. એટલા માટે કે જો વ્યક્તિ પગભર હશે તો એનું કુટુંબ પગભર થશે, કુટુંબ પગભર હશે તો એનું સમાજ પગભર થશે, સમાજ પગભર હશે તો એનું ગામ, એનું શહેર અને એનું રાજ્ય અને એનો દેશ પગભર થશે. માટે દીકરી દીકરાનો ભેદ ભૂલ્યા ને આજે દીકરી પણ તમે જોતા હશો કે ક્યાંક સ્પાઇસ શટલ એટલે કે અવકાશમાં પહોંચી છે, ક્યાંક પાયલોટ બની છે, ક્યાંક ઇન્સ્પેક્ટર બની છે, ક્યાંક ડોક્ટરો બની છે. ખૂબ સારામાં સારું શિક્ષણ આજે દીકરા કરતાં પણ સારું રિઝલ્ટ દીકરીઓ લઈને આવી છે. ત્યારે દીકરીઓને ખાસ હજુ પણ વધુ આગળ વધે, દીકરાઓ પણ એમની સાથે ખૂબ સારામાં સારું શિક્ષણ મેળવે. અને આ બધા વડીલો જ્યારે આપણને ખૂબ સારામાં સારી મદદ કરે છે, આપણે માગવું નથી પડતું પણ આ સામેથી આપે છે, એટલે એનો આપણને વિશેષ આનંદ છે. ત્યારે આપણે સૌ ખૂબ સારામાં સારી એક સંસ્કાર સમાજમાંથી આવીએ છીએ. ત્યારે આપણા સમાજનું નામ રોશન થાય, આપણા સમાજને શોભે એવા કાર્યો આપણાથી હંમેશા થાય. બસ એટલી વાત કહી વિરમું છું. મારે પણ એક સવારે 4 વાગે રાજકોટથી બહારગામ જવાનું હોય, હું તમારી વચ્ચેથી રજા લઈ રહ્યો છું. ફરીથી તમને મળતો રહીશ. આપે અમને ખૂબ જે સન્માન અને પ્રેમ આપ્યો એ બદલ આપ સૌનો અંતરથી આભાર વ્યક્ત કરું છું. સૌને જય દ્વારકાધીશ, સૌને મારા વંદન. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ માન્ય મેયરશ્રી. અને આપણી વચ્ચેથી અત્યારે વિદાય લઈ રહ્યા છે, એમનો ધન્યવાદ કરીને આપણે આગળ વધીએ. મિત્રો, જે દાતાશ્રીઓએ 5 લાખ રૂપિયાનું દાન આપ્યું છે અને નંદધામ આહિર સમાજ લાલપુરના કાયમી ટ્રસ્ટીશ્રીઓ જે મંચસ્થ છે અને મહાનુભાવો છે, એમના વરદ હસ્તે આ દાતાશ્રીઓને આપણે સન્માનિત કરવા જઈ રહ્યા છીએ. તો હું દાતાશ્રીઓના નામ અહીંથી જાહેર કરી રહ્યો છું. એ સૌ એક પછી એક મંચ ઉપર પધારશે એવી ખાસ વિનંતી. મારખીભાઈ રામાભાઈ વરુ, કૈલાસ ડેરી, આપ શ્રી મંચ ઉપર ઉપસ્થિત રહેશો. ત્યારબાદ રણમલભાઈ રામાભાઈ કરમૂર, શ્રી અશોકભાઈ મેરુભાઈ વસરા, શ્રી સોમાતભાઈ અરસીભાઈ ગાગિયા અને શ્રી પ્રવીણભાઈ કાનાભાઈ વસરા, આ દાતાશ્રીઓ મંચ પાસે ઉપસ્થિત રહે એવી વિનંતી. સૌપ્રથમ મારખીભાઈ રામાભાઈ વરુ, કૈલાસ ડેરી, આપ શ્રી મંચ ઉપર આપનું સન્માન ગ્રહણ કરવા માટે ઉપસ્થિત થશો. હું એમનું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ શ્રી વિક્રમભાઈ માડમને કે તેઓ આ 5 લાખના જે દાતા છે એમનું સન્માન કરવા માટે ત્યાં હાજર રહેશે, જેથી કરીને એનું સન્માન થઈ શકે. શ્રી મારખીભાઈ રામાભાઈ વરુ, કૈલાસ ડેરી, આપ શ્રીને વિનંતી કે આપ મંચ ઉપર ઉપસ્થિત રહેશો. જી, એમની સાથે સાથે જે નામો લઈ રહ્યો છું એમને વિનંતી કે આપ મંચ પાસે ઉપસ્થિત રહેશો. શ્રી રણમલભાઈ
રામાભાઈ કરમૂર, શ્રી અશોકભાઈ મેરુભાઈ વસરા, શ્રી સોમાતભાઈ અરસીભાઈ ગાગિયા, શ્રી પ્રવીણભાઈ કાનાભાઈ વસરા. એમને વિનંતી કે તેઓ અહીંયા સન્માન સ્વીકારવા માટે ઉપસ્થિત થાય. એમના પછી લખનભાઈ મેરામણભાઈ રાવલિયા, એમને પણ વિનંતી કે તેઓ પણ અહીંયા સન્માન સ્વીકારવા માટે હાજર થાય.
વિસ્તારના માનવંતા ધારાસભ્ય એવા ભાઈ શ્રી વિક્રમભાઈ માડમ સાહેબ, આપશ્રીને મારી પ્રાર્થના અને વિનંતી કે શાબ્દિક ઉદ્બોધનથી અમને સૌને પ્રેરિત કરશો. શ્રી વિક્રમભાઈ માડમ, આપણે તાળીઓથી એમને આવકારીએ. જય મુરલીધર. આજે લાલપુર મુકામે નંદ દેવાયત બોદર આહિર સંસ્થાન એમના ઉપક્રમે જે આયોજન કરવામાં આવ્યું છે એ આયોજકોને, એ ટ્રસ્ટીઓને, મંચસ્થ આગેવાનોને, સામે બેઠેલા ભાઈઓ બહેનો, બાળકો, કલાકારોને સૌને મારા નમન. જાજીવાર નહીં લઉં, 5 જ મિનિટમાં 2 વાત કરીશ. હું સમજુ છું, મેં તો ના પાડી કે હવે બહુ ટાઈમ થઈ ગયો, પણ જગતમાં આપણે છાતી ખુલ્લી રાખીને હાલવા જેવા જો કોઈ રાખ્યા હોય એ દેવાયત બોદર અને એના બલિદાનને જો આપણે યાદ ન કરીએ, આપણી ભાવિ પેઢીને જો એ વારસો ના આપીએ, પૈસાના દાન તો આયરું અગર પૈસા હતા જ ક્યાં? આ 20-25 વર્ષથી આ પૈસા થયા ભાઈ, બાકી પૈસા હતા જ નહીં હો. આયરું એટલે કોણ? વટ વચન અને વેરનો કટકો, એનું નામ આયર. મને અમદાવાદની અંદર મંચ ઉપર પૂછ્યું હતું કે વિક્રમભાઈ આયરની વ્યાખ્યા શું? તો મેં એટલું જ કીધું હતું એક લીટીમાં કે વચન આપે તો માથું ઉતારી દઈએ, અને વટે ચડે તો માથું ઉતારી લઈએ, એનું નામ આયર. આજથી 900 વર્ષ પહેલા આયરાણીને એટલું જ કીધું હતું કે રાહ રાખીને વાત કરજે. તેથી સમજી ગઈ હતી આયરાણીને. અત્યારે હું તમને કહું છું કે સમય આવે ત્યારે રાહ રાખીને વાત કરજો. અહીંથી ઘણી બધી વાતો થઈ ગઈ હશે અને મારે દોરાવી પણ નથી. આપણા સમાજના સૌ આગેવાનો, સૌના વિચારો છે ને સારા જ છે. શિક્ષણ હોવું જોઈએ, નોકરી હોવી જોઈએ, દાતાઓ એટલા બધા છે, કરતા હરતા પણ એટલા બધા છે, અને આ બધું થઈ ગયું. ગઈકાલે જ ગોવાણાની એક દીકરી, એને હરિયાણા દોડવા માટે હું અને કનારા સાહેબનો કાલ બપોરે અચાનક ફોન આવ્યો અને રાતે ફંક્શન ગોઠવાઈ ગયું. દીકરીને રવાના કરી. 300 દીકરા જામનગરમાં, આપણા 300 દીકરા એક બાજુ દોડવામાં હતા અને એક બાજુ એક દીકરી હતી. એક દીકરીએ 300 દીકરાને થકાવી દીધા. દીકરાએ જે દોડ કરવાની હતી 18-19 મિનિટમાં, દીકરી 17 મિનિટમાં એકલી. 300 દીકરા, 300 એક દીકરી થઈ વાય. જો દીકરીઓમાં તાકાત હોય, દીકરામાં તાકાત હોય, સમાજમાં તાકાત હોય, તો કોઈની તાકાત નથી. આપણે કોઈ ક્ષેત્રમાં ક્યાંય પાછળ રહીએ. સમયની માંગ છે. કોઈ શિક્ષકમાં, કોઈ તલાટીમાં, કોઈ પોલીસમાં, આ બધા તો પોતપોતાની રીતે ગોઠવાય છે અને આવતા 5 વર્ષમાં લગભગ બધું લેવલ થઈ જશે, ચિંતા ન કરતા. અને દીકરા દીકરીઓને એટલું જ કીધું. કાલે ત્યાં પણ મારું ભાષણ રાખ્યું હતું કે કોઈ ચીજમાં ઘટવા નહીં દઈ, પણ 6 વાગે ઉઠીને ભણવાનું તો તમારે છે. ઉઠીને ટ્યુશનમાં તો તમારે જવાનું છે. કોઈ વ્યવસ્થા ઘટતી હોય તો અમે બેઠા છીએ, પણ તમારા માટે 6 વાગે ઉઠીને દોડશું નહીં, તમારા માટે 6 વાગે ઉઠીને ટ્યુશનમાં નહીં જાય. હવે એ અમે કરી શકીએ એમ નથી, તમે કરો. બાકીનું કાંઈ ઘટે તો અમે બેઠા છીએ. ગમે એટલી નોકરીઓ લેશો, ગમે એટલા ડોક્ટર બની જાશો. હમણાં 5 દિવસથી ડોક્ટર હડતાલ ઉપર ઉતર્યા હતા અને શનિવારે 10 વાગે હું જવાનો હતો, શુક્રવારે સમાધાન થઈ ગયા. આ ગમે એટલા પંખાની સ્વિચો ગમે એટલી દબાવશો, છેલ્લી સ્વિચ રાજકારણી આગળ છે, એટલું ધ્યાન રાખજો. અને રાજકારણી એટલે હું નહીં, રાજકારણી એટલે હું નહીં. હું પરમેનન્ટ નથી. રિટર્ન ટિકિટ લઈને આવ્યો છું, 65 પહોંચી ગયો છું. હવે કેટલો કરીશ મને ખબર નથી, પણ તમે લોકો જ્યારે જ્યાં મોકો આવે, આ દરવાજેથી ઓલી પાર્ટીમાંથી એ મેન સ્વિચ પકડી લેજો. મેન સ્વિચ નહીં પકડો તો કોઈ ભાવ નહીં પૂછે. હમણાં એક જિલ્લાની અંદર, નામમાં નહીં પડું પણ સમજવાળા સમજી જશે, LCB ની અંદર આપણા મજબૂત છોકરા હતા, એની બદલી થઈ. એટલે મેં કીધું
કે ભાઈ આ છોકરાઓને મને કે વિક્રમભાઈ 4 હતા 4 જ રાખ્યા. મેં હાવજ જેવા હતા એને કાઢીને બિચારા નબળાઓને રાખી દીધા. ન વરે મારા વાલા. આ બધાય માટે તમારે સત્તા જોશે, સારી પોસ્ટ માટે સત્તા જોશે. નકર રાતે લોકઅપની અંદર ચોકીદાર તરીકે રાત લઈને રાખી દઈએ નોકરી ઉપર. ઓલો પીધેલો આવે એ આખી રાત ગારું બોલતો હોય. જો મારે તોય મરે, ના મારે તો મુંજાએ રાખે. આની ગારું કેટલીક વાર હવાર લગી ખાવી. એટલે નોકરીમાં હો, પણ નોકરીમાં કઈ પોસ્ટ ઉપર રહેવું એમાં છેલ્લે રાજકારણીની સ્વિચ કામ આવે છે. એટલે રાહ રાખીને વાત કરજો, એમાં બધું આવી ગયું. હું ઘણી વાર કહું છું, હું જિંદગીમાં કોઈ દી પાર્ટી બદલાવાનો નથી. જેને બદલાવી હોય બદલાવી શકે, એમાં ખોટું નથી. જગતનો નાથ દ્વારકામાં બેઠો બેઠો 5 વાર ધજા બદલાવે તો આપણે 5 વર્ષે એકાદ વાર પાર્ટી બદલાવી તેમાં વાંધો નથી. ગમે એ પાર્ટીમાંથી ગમે એમાં જવાય. આયરને આ પેદા થયા હોય તો વાણિયા ભામાં લુવાણા ન થવાય, થાકી જાય તો બાવા થવાય, સાધુ નહીં. સાધુ થવું તો બહુ